પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે. જૂતું ફેંકનાર શખ્સ કે જેણે હવે ગંભીર આરોપ લગાવ્યા છે. મને થોડીક મારકૂટ કરી લીધી ગામના 3 વ્યક્તિએ. ત્યારબાદ હું અહીં ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં. સવારનો બેઠો છું. અને જૂતું તું ગોપાલ ઇટાલિયાને મારીશ એટલે તેઓએ આગળ વધશે આ પ્રકારની વાત એ વિડીયોની અંદર, એ નિવેદનની અંદર જૂતું ફેંકનાર શખ્સ કહી રહ્યો છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો એ જૂતું ફેંકવાના પ્રયાસ મામલે હવે સૌથી મોટો ખુલાસો થયો છે. જૂનાગઢમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જૂતું ફેંકનાર વ્યક્તિએ હવે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ખુલાસો કરતા કહ્યું છે કે યુવકના હવે એ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંકાયાના આરોપ લગાવવામાં આવ્યા છે. પિયુષભાઈએ કહ્યું હતું કે ગોપાલભાઈને જૂતું મારો એટલે તેઓ આગળ વધશે. મને આમ આદમી પાર્ટીથી કોઈ વાંધો કે કોઈ વિરોધ ન હોવાની વાત જૂતું ફેંકનાર યુવકે કહ્યું છે. જૂતું ફેંકનાર યુવકે ગામમાં 4 થી 5 લોકોએ માર માર્યાના પણ આરોપ લગાવ્યા છે. મને માર મારવા મામલે મારી કોઈ ફરિયાદ ન નોંધી હોવાનો આરોપ પણ એ જૂતું ફેંકનાર શખ્સે લગાવ્યા છે. આપ જો આ દ્રશ્યોની અંદર, આ એ દ્રશ્યો જૂનાગઢના મળિયાહાટીના વિસ્તારના છે કે જ્યાં ગોપાલ ઇટાલિયાની એટલે કે આમ આદમી પાર્ટીની એક સભા હતી ને સભા દરમિયાન એક શખ્સ એ જૂતું ફેંકવાનો પ્રયત્ન કરે છે. હાથમાં જૂતું પાડી અને એ શખ્સ જો જૂતું મારવા જાય છે એવું જૂતું ત્યાંથી હજી ફેંકવાનો પ્રયત્ન કરે છે. એ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ એ સીધા જ એ વ્યક્તિની અટકાયત કરે છે. નામ છે સબીર ભંડુરી, સબીર પરમાર. મને કંઈ આમ આદમી પાર્ટીથી કોઈ બાબતનો કોઈ વિરોધ નહોતો મને. ને મને થોડુંક મેં મકાનની ને મેં બધીને જાહેરાત કરી દીધી કે મારું મકાન નથી, ઘરનું ભાડે રહું છું. કોઈએ મારું ધ્યાન ના દીધું. ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે. ત્યારબાદ હું ઘરે વહી ગયો. અડધી રાત મને રાખ્યો છે જેલમાં. ત્યારબાદ હું ઘરે વહી ગયો. ઘરેથી થોડોક અહીંયા સવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં. મને થોડીક મારકૂટ કરી લીધી ગામના 3 વ્યક્તિએ. ત્યારબાદ હું અહીં ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં. સવારનો બેઠો છું. ફરિયાદ કોઈએ લખી નહીં મારી. ને આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે. એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું. મારું નામ છે સબીર ભંડુરી, સબીર પરમાર. મને કંઈ આમ આદમી પાર્ટીથી કોઈ બાબતનો કોઈ વિરોધ નહોતો મને. ને મને થોડુંક મેં મકાનની ને મેં બધીને જાહેરાત કરી દીધી કે મારું મકાન નથી, ઘરનું ભાડે રહું છું. કોઈએ મારું ધ્યાન ના દીધું. ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે. ત્યારબાદ હું ઘરે વહી ગયો. અડધી રાત મને રાખ્યો છે જેલમાં. ત્યારબાદ હું ઘરે વહી ગયો. ઘરેથી થોડોક અહીંયા સવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં. મને થોડીક મારકૂટ કરી લીધી ગામના 3 વ્યક્તિએ. ત્યારબાદ હું અહીં ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં. સવારનો બેઠો છું. ફરિયાદ કોઈએ લખી નહીં મારી. ને આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે. એ પ્રમાણે મને પિયુષભાઈએ કહેવડાવ્યું હતું એટલે મેં આ કર્યું. એટલે આ તો ભાને કરી આ ગોપાલ ઇટાલિયાને જોડો એની પાર્ટીના નેતા પિયુષ પરમારે મરાયો કે ગોપાલ ઇટાલિયા આગળ વધે, આગળ આવે એટલે જોડો મારવાનો પ્લાન આ આપના નેતા પિયુષ પરમારે જ બનાવ્યો હતો. અને પિયુષ પરમારે જ આ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટી વાળાઓ કેટલી હલકી પ્રજાતિના છે એ આ ગુજરાતની જનતાએ સમજી લેવાની જરૂર છે. આ ગોપાલ ઇટાલિયા તો સાવ હલકો છે જે તો હવે લગભગ આ ગુજરાતની જનતાને ધીરે ધીરે કરતા ખબર પડી જ ગઈ છે. આ ગોપાલ ઇટાલિયા આગળ આવવા માટે થઈને પોતાના જ ઉપર જો આવી રીતે સભામાં જોડો ફેંકાવતો હોય તો આ ગુજરાતની જનતાએ વિચાર કરી લેવાની જરૂર છે કે આ ગોપાલ ઇટાલિયા કેટલી હલકી પ્રકારનો માણસ છે. પાછું આ ગોપાલને ગુજરાતનો મુખ્યમંત્રી બનવું છે. બોલો,
આ ગોપાલ ઇટાલિયાના ભાગ્યાઓ, આ ગોપાલ ઇટાલિયાના પાકેલા કેળાઓ, આ ગોપાલ ઇટાલિયાના પગ લૂછણિયાઓ, આ ગોપાલ ઇટાલિયાના ચાટણીયાઓ, આ ગોપાલ ઇટાલિયાના ઠેરિયાઓ, આ ગોપાલ ઇટાલિયાની આ ગરમ કીતલીઓ, આ ગોપાલ ઇટાલિયાના બ્રેક વગરના ડમ્ફરિયાઓ, આ ગટરમાં આળોડતા ભૂંડો, આ ગટરના કીડાઓ, એવા મફતિયા આપ્યાઓ મોટા ઉપાડે જૂનાગઢના જે માળિયા હાટીના માં જે ગોપાલ ઇટાલિયા પર સભામાં જૂતું ફેંકાણું એ બાબતે સોશિયલ મીડિયામાં નાગિન ડાન્સ કરતા ફરતા હતા કે ભાજપ વાળાએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, ભાજપ વાળાએ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું. એલા એ મફતિયા આપ્યાઓ, તમારી જ આમ આદમી પાર્ટીના ઓલા નેતા પિયુષ પરમારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે. આ ભાઈ ચોખ્ખું બોલી રહ્યો છે કે પિયુષ પરમારે મારી પાસે જૂતું ફેંકાવડાવ્યું. અને આ કેજરીવાલના પાળેલા ટોમેટાઓ તમે એલા અંદરો અંદર બાંધો, તમે એલા એકબીજા પર જૂતા ફેંકાવડાવો, તમારે એકબીજાને આગળ વધવા માટે થઈને આવા કાંડ કરો અને એમાં વાક ભારતીય જનતા પાર્ટીનો શું કામ કાઢો છો ભાઈ? અને પાછો આ પિયુષ પરમાર પાકો કોંગ્રેસી હતો. આ પિયુષ પરમારનું કોંગ્રેસમાં કઈ મેળ ન આવ્યો એટલે એને આ આમ આદમી પાર્ટીનો હાવણો પકડ્યો છે. અને આમ આદમી પાર્ટીમાં નોકરી આવી ખવું જ ભરી છે. આ ઇજ્જત વગરના મોબતિયા આપ્યાઓ કઈ ના કઈ મુદ્દે ન્યૂઝમાં રહેવા માટે થઈને આવી રીતે નત નવા આવા ધતિંગ કરતા હોય છે. આ ગુજરાતમાં આપવાળા હવે તો નવી રાજનીતિ ચાલુ કરી દીધી છે ભાઈ કે પોતે એને પોતાના ઉપર જૂતા મરાવવાના અને વાહક ભારતીય જનતા પાર્ટીનો કાઢી નાખવાનો. બોલો, આમ પણ અરવિંદ કેજરીવાલના ચેલા ચપાટાઓ છે. આ બધાનો ગુરુ અરવિંદ કેજરીવાલ પણ શરૂમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ પાછળ લાફા મરાવતો હતો. એ આખી ગુજરાતની જનતાએ અને આખા દેશની જનતાએ જોયું છે. અને હવે ગુજરાતમાં આ છોટે કેજરીવાલ, આ ગોપાલ ઇટાલિયા એ પણ પોતાને જ પોતાના પાર્ટીના નેતાઓ પાસે જૂતા ખવડાવે છે. હવે વિચાર કરી લો કે આમ આદમી પાર્ટી વાળા આટલી હલકી રાજનીતિ કરતા હોય તો આ લોકો આ ગુજરાતનું શું ભલું કરી શકવાના છે? આ સવાલ ગોપાલ ઇટાલિયાએ આ ગુજરાતની જનતાએ પૂછવાની જરૂર છે. કારણ કે હલકી રાજનીતિ માટે તેને આ લોકો કેટલી હદ સુધી જઈ શકે છે એનું તાજો દાખલો જે જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકાણું એ ઉપરથી આપણે સમજી લેવાની જરૂર છે.